મિત્રો ઓનલાઈન એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે 11 કોમર્સની અંદર અર્થશાસ્ત્ર વિષયમાં નવા ચેપ્ટર એટલે કે પાંચમું ચેપ્ટર છે આપણું, એની આપણે શરૂઆત છે એ કરીશું, જેમાં ચેપ્ટરનું નામ છે આવક અને ખર્ચના ખ્યાલો, કે જે ઉત્પાદક પેઢીઓને વિવિધ પ્રકારના ઉત્પાદન સમય દરમિયાન કેટલી આવક આવે છે, કેટલો ખર્ચ થાય છે, તો એ બાબતોનો આપણે અહીંયા અને કેવા કેવા પ્રકારના ખર્ચાઓ છે થતા હોય છે એની આપણે અહીંયા ચર્ચા છે એ કરીશું। તો જેની અંદર આપણો પહેલો પ્રશ્ન છે ઉત્પાદન ખર્ચના વિવિધ ખ્યાલોની સમજૂતી આપો, કે ઉત્પાદન ખર્ચની અંદર જે આપણા વિવિધ પ્રકારના ખ્યાલો છે કે એ ખ્યાલોની અહીંયા સમજૂતી છે આપણને મેળવવાની છે, કે ઉત્પાદન પાછળ જે વિવિધ પ્રકારના ખર્ચાઓ થાય છે તો એ ખર્ચાઓ કેવા કેવા છે એ રહેલા છે એની આપણે અહીંયા ચર્ચા છે એ કરીશું। કે અર્થશાસ્ત્રમાં ઉત્પાદનના ખર્ચના વિવિધ ખ્યાલોમાં વાસ્તવિક ખર્ચનો ખ્યાલ, ત્યારબાદ વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ અને નાણાકીય ખર્ચના ખ્યાલો છે એ ધ્યાને લેવામાં આવે છે, જેની આપણે અહીંયા વિસ્તૃત માહિતી છે આ ત્રણ જે ખર્ચાઓ છે કે જે ઉત્પાદક જે વિવિધ પ્રકારની ઉત્પાદન પ્રક્રિયા પાછળ જે ખર્ચાઓ છે એ કરે છે, તો એની અંદર સૌથી પહેલું છે વાસ્તવિક ખર્ચનો ખ્યાલ, કે વાસ્તવિક ખર્ચ છે એ પેઢી ઉત્પાદક જે તે ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન એ વાસ્તવિક ખર્ચ છે એ ધ્યાને લે છે, કે ઉત્પાદનના સાધનોને ઉત્પાદનની પ્રક્રિયામાં સામેલ કરવાથી જે માનસિક અને શારીરિક શ્રમ કરવામાં આવે છે, એટલે કે જે આપણા ઉત્પાદનના સાધનો તરીકે આપણે જોઈએ તો શ્રમિકો છે કે જે શારીરિક અને માનસિક શ્રમ કરે છે, ત્યારબાદ જે નિયોજકો છે જે વિવિધ પ્રકારના જોખમો છે એ ઉઠાવે છે, તો એની વાત છે અહીંયા કે અહીંયા શ્રમ કરવો પડે છે તેમજ કષ્ટ ઉઠાવવું પડે છે, તે ઉત્પાદનનું વાસ્તવિક ખર્ચ છે। આ એનો અર્થ છે જેની નોંધ કરવી તમારે। જેમ કે કારખાનામાં કામ કરતા શ્રમિકો થાક અને કંટાળો છે એ અનુભવતા હોય છે, તો એ થાક અને કંટાળો છે એ શું છે, જે તે વાસ્તવિક ખર્ચ તરીકે એને ઓળખવામાં આવે છે। તો મૂડીપતિઓ અથવા તો નિયોજકો વપરાશમાંથી તુષ્ટિગુણ જતો કરે છે, એટલે કે અગવડ ભોગવીને એ બચત કરે છે, તો એ જે તે માનસિક તાણ અનુભવે છે તો એને અહીંયા વાસ્તવિક ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે। તો નિયોજક અનિશ્ચિતતાઓનો સામનો કરી માનસિક તાણ અનુભવે છે, કારણ કે નિયોજકને છે એ ઉત્પાદનના જે સાધનો છે જમીન, મૂડી અને શ્રમ, તો એને વ્યવસ્થિત ગોઠવી અને ઉત્પાદન પ્રક્રિયામાં જોડવાની પ્રક્રિયા કરનારને નિયોજક કહેવામાં આવે છે। એટલે કે ટૂંકમાં ઉત્પાદન પાછળ જે વિવિધ પ્રકારના ખર્ચાઓ કરે છે તો એ ખર્ચાઓ છે કોણ કરે છે, નિયોજક કરે છે, અને એનું વળતર છે એ શું છે, નફો છે। તો નફો છે એ કોઈ ચોક્કસ પ્રકારના ઉત્પાદનમાં એ નફો છે એ ચોક્કસ હોતો નથી, એટલે કે નફો પણ થાય અને ખોટ પણ જાય। તો આવું જે નિયોજક છે એ અનિશ્ચિતતાનો સામનો કરે છે કે ભાઈ નફો થશે અને ખોટે જશે, તો એ અનિશ્ચિતતાઓનો સામનો કરી માનસિક તાણ અનુભવે છે, તો એ જે માનસિક તાણ છે એ અનુભવે છે તો એને વાસ્તવિક ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે। તો આ બધું ઉત્પાદનનું વાસ્તવિક ખર્ચ ગણાય છે, એટલે કે અહીંયા જે ઉત્પાદનના સાધનો છે, શ્રમિકો જે શારીરિક અને માનસિક શ્રમ કરે છે, જે થાક અને કંટાળો આળસ અનુભવે છે તો એ વાસ્તવિક ખર્ચ છે। ત્યારબાદ જે મૂડીપતિઓ છે એ વપરાશમાંથી તુષ્ટિગુણ જતો કરે છે, તો એ જતો કરવાનો જે તુષ્ટિગુણ છે તો એને પણ અહીંયા વાસ્તવિક ખર્ચ તરીકે અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ ઓળખવામાં આવે છે। ત્યારબાદ નિયોજક છે, તો નિયોજકની જે વળતરની અનિશ્ચિતતા રહેલી છે, એ જે ખર્ચાઓ કરે છે, રોકાણ કરે છે, તો એને વળતર મળશે કે નહીં મળે, તો એ માનસિક તાણ અનુભવે છે, તો એને પણ અહીંયા એ ઉત્પાદનનું વાસ્તવિક ખર્ચ ગણવામાં આવે છે। તો વાસ્તવિક ખર્ચ ક્યારેય માપી શકાતું નથી, કારણ કે અહીંયા વ્યક્તિઓનો થાક, કંટાળો, આળસ, ત્યારબાદ જે માનસિક તાણ છે, ટેન્શન છે, તો એ ક્યારેય આપણે માપી શકતા નથી, કારણ કે અલગ અલગ વ્યક્તિઓનું આ વાસ્તવિક જે ખ્યાલ છે, વાસ્તવિક જે તાણ ખર્ચ છે એ અલગ અલગ છે એ રહેલો છે। તેથી આ ખર્ચને આપણે માપી શકતા નથી કે ભાઈ આ વ્યક્તિને કેટલો કંટાળો આવે છે, કેટલો થાક લાગે છે, કેટલી માનસિકતા એની રહેલી છે, બરાબર, તો એ આપણે ક્યારેય માપી શકતા નથી। તો એ વાસ્તવિક ખર્ચની અહીંયા ખામી છે એ જોવા મળે છે કે ભાઈ વાસ્તવિક ખર્ચ છે આપણે માપી શકતા નથી।
જો આપણે વાસ્તવિક ખર્ચ માપી શકતા નથી, તેથી આને ઉત્પાદન પ્રક્રિયામાં એ ખર્ચ છે એ જોડવું જોઈએ નહીં. તેથી અહીંયા અમુક અર્થશાસ્ત્રીઓ છે એનો વિરોધ કરે છે કે ભાઈ થાક, કંટાળો, આળસ એ માપી શકાતું નથી, તેથી એને ખર્ચ ગણાય નહીં. પણ એ ઉત્પાદન પ્રક્રિયામાં ભાગ ભજવે છે, બરાબર, પણ એ વાસ્તવિક જીવનમાં એનો ઉપયોગ છે, એ ખર્ચ છે એ માપવામાં આવતો નથી અને ગણવામાં પણ આવતો નથી. તેથી એની અહીંયા ખામી કે મર્યાદા છે એ રહેલી છે. ત્યારબાદ બીજું છે વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ. એટલે કે અહીંયા વાસ્તવિક ખર્ચ છે એ માપી શકાતો નથી, તેથી એની એ મર્યાદા ઊભી થઈ. આ વાસ્તવિક ખર્ચનો અહીંયા વાસ્તવિક ખર્ચના ખ્યાલની ખામી ઊભી થાય છે અને એ ખામીને દૂર કરવા માટે થઈને વૈકલ્પિક ખર્ચનો એ ઉપયોગ છે, ખ્યાલ છે, એ ઓસ્ટ્રિયન અર્થશાસ્ત્રીઓએ છે એ વિકસાવેલો છે અને વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ રજૂ કર્યો છે. પરંતુ જે આ ખર્ચનો ખ્યાલ છે, એટલે કે વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ છે, એ ખ્યાલ વ્યવસ્થિત સ્વરૂપે માર્શલે છે રજૂ કર્યો છે અને સમજાવ્યો છે કે અહીંયા વૈકલ્પિક ખર્ચ શું છે અને એની ઉત્પાદન પ્રક્રિયામાં ઉત્પાદન ખર્ચમાં શું ભાગ ભજવે છે. તો એ અહીંયા માર્શલે એ વિસ્તૃત રીતે રજૂઆત છે એ કરેલી છે. તો એની સમજૂતી આપણે મેળવીએ કે ઉત્પાદનના સાધનોને કોઈ એક કાર્યમાં રોકવામાં આવે તો એના સાધનોનો બીજો શ્રેષ્ઠ વિકલ્પ છે એ જતો કરવો પડે છે. એટલે કે ઉત્પાદનના જે આપણી પાસે જે ઉત્પાદનના સાધનો છે, જેમ કે શ્રમિક છે, તો એ શ્રમિક છે એ એક જ જગ્યાએ કામ કરી શકે છે, બે અલગ અલગ જગ્યાએ એક જ સમયે કામ કરી શકતો નથી. તેથી જે જગ્યાએ કામે રોકાય છે, એનો શ્રમ આપે છે, એ જગ્યાએ એનો જે તે બીજી જગ્યાનો વિકલ્પ છે એને જતો કરવો પડે છે. તો અહીંયા ઉત્પાદનના સાધનો કોઈ એક કાર્યમાં રોકવામાં આવે તો તે સાધનનો બીજો શ્રેષ્ઠ વિકલ્પ છે એ જતો કરવો પડે છે. પછી અહીંયા આપણને માનો કોઈ કંપનીમાં આપણે જોડાઈએ છીએ તો એ સમયે આપણને ચોક્કસ પગાર આપે છે અને બીજી કોઈ અન્ય કંપની છે તો ત્યાં પણ એની કરતાં વધારે પગાર આપે છે, વધારે સુવિધા આપે છે. તો એ કઈ જગ્યાએ એને કાર્ય કરવું, તો એ જતું કરવાનું જે કાર્ય છે અથવા તો જે કંપનીમાં આપણે કામ છોડીએ છીએ, જતું કરીએ છીએ અને જે કંપનીમાં જોડાઈએ છીએ, જે કંપનીમાં કાર્ય કરવા માટે, શ્રમ આપવા માટે જોડાઈએ છીએ, તો એ બીજો જે શ્રેષ્ઠ વિકલ્પ છે આપણે જતો કર્યો, એને અહીંયા એ વૈકલ્પિક ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે શ્રેષ્ઠ વિકલ્પ આપણે જતો કરવામાં આવે છે તેને જ અહીંયા વૈકલ્પિક ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જતો કરેલો જે શ્રેષ્ઠ વિકલ્પ છે એને અહીંયા વૈકલ્પિક ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. તો જતો કરવો પડતો શ્રેષ્ઠ વિકલ્પ ઉત્પાદિત વસ્તુઓનો વૈકલ્પિક ખર્ચ છે. એટલે કે અહીંયા જતો કરવાનો જે વિકલ્પ છે, આપણે જે વિકલ્પ જતો કર્યો છે, બે કંપનીમાં આપણને ઓફર હતી, પણ કઈ કંપનીમાં પગાર વધારે છે, સુવિધા વધારે છે, કઈ કંપનીમાં પગાર ઓછો છે, તો પગાર જે કંપનીમાં ઓછો છે એ વિકલ્પ આપણે જતો કર્યો તો એને શ્રેષ્ઠ વિકલ્પ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જતો કરેલો જે વિકલ્પ છે એ શ્રેષ્ઠ વિકલ્પ છે. તો અહીંયા જતો કરવો પડતો શ્રેષ્ઠ વિકલ્પ ઉત્પાદિત વસ્તુનો વૈકલ્પિક ખર્ચ છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે જમીનના એક ટુકડાનો ઉપયોગ ઘઉં અને ડાંગર માટે થઈ શકે છે. એટલે કે આપણી પાસે જમીનનો એક ભાગ છે તો એની ઉપર આપણે એ ઘઉંનું ઉત્પાદન કરી શકીએ કાં તો ડાંગરનું ઉત્પાદન કરી શકીએ. બંને એક સાથે આપણે ઉત્પાદન કરી શકતા નથી. એવી જ રીતના આપણી પાસે જમીનનો એક ભાગ છે અને આપણે એની ઉપર કોઈ ચોક્કસ પ્રકારની કંપનીનું પ્લાન્ટ છે ઊભો કરીએ છીએ તો આપણે બીજો વિકલ્પ છે એ જતો કરવો પડે છે. તો એવી રીતના આપણે અહીંયા ઉદાહરણ છે એ સમજીએ કે જમીનના એક ટુકડાનો ઉપયોગ ઘઉં અને ડાંગર માટે થઈ શકે છે, ઘઉં અને ડાંગરના ઉત્પાદન માટે થઈ શકે છે. જો જમીન ઉપર ઘઉં ઉત્પન્ન કરવામાં આવે, એટલે કે જમીન ઉપર એ ટુકડા ઉપર ઘઉં વાવવામાં આવે, ઘઉંનું વાવેતર કરવામાં આવે તો રૂપિયા 2 લાખ છે આપણને મળી શકે એમ છે. એટલે કે ઘઉંની આવક છે આપણને કેટલી મળે છે? 2 લાખ. કે જમીનનો એક ટુકડો છે એની ઉપર ઉત્પાદન કરવાના આપણી પાસે 2 વિકલ્પ છે, ઘઉં અથવા તો ડાંગર. તો અહીંયા ઘઉં વાવવામાં આવે અને એના ઉત્પાદનથી, ઘઉંના ઉત્પાદનથી આપણને કેટલા મળે છે? 2 લાખ મળી શકે એમ છે એની આવક. અને જો ડાંગર ઉત્પન્ન કરવામાં આવે તો આપણને 3.5 લાખ એટલે કે 3.5 લાખ રૂપિયા છે આપણને મળી શકે એમ છે. તો વધારે આવક છે શેના ઉત્પાદનમાં રહેલી છે? ઘઉંના
કે ડાંગરના? તો અહીંયા ડાંગરના ઉત્પાદન પાછળ આપણને 3.5 એટલે કે 3.5 લાખ રૂપિયા આવક મળે છે, જ્યારે ઘઉંની આવક છે એ 2 લાખ જ છે. તેથી ખેડૂતનું વર્તન છે એ તર્કબદ્ધ છે, એટલે કે વિચારશે કે આપણે ઘઉં ઉત્પાદન કરશું તો ઘઉં આટલા થશે અને એની આવક આપણને આટલી આવશે, બરાબર. હવે એ જમીનના ભાગ ઉપર આપણે જો ડાંગરનું ઉત્પાદન કરીએ તો ઘઉંના ઉત્પાદન કરતાં ડાંગરના ઉત્પાદનમાં આવક છે એ આપણને વધારે મળે છે. તેથી અહીંયા લાભની દ્રષ્ટિએ એટલે કે નફાની દ્રષ્ટિએ, લાભની દ્રષ્ટિએ વિચારી ખેડૂત ઘઉંનું ઉત્પાદન જતું કરશે અને ડાંગર છે એની ઉપર ડાંગરનું ઉત્પાદન છે એ કરશે, કારણ કે ડાંગરના ઉત્પાદન પરથી 3.5 એટલે કે 3.5 લાખ રૂપિયા છે એને મળે છે અને ઘઉંનું ઉત્પાદન કરશે તો 2 લાખ મળશે. એટલે કે અહીંયા એ ડાંગરનું વાવેતર છે એ ખેડૂત કરે છે અને ઉત્પાદન કરશે અને 3.5 લાખ મેળવશે. અને આ જતું કરેલું એટલે કે જતું શું કર્યું? એને ઘઉંનું ઉત્પાદન જતું કર્યું, તો ઘઉંના ઉત્પાદનમાં એને 2 લાખ મળતા હતા અને ડાંગરના ઉત્પાદનમાં છે એને 3.5 લાખ મળતા હતા. એટલે એ ડાંગરનું ઉત્પાદન છે એ જમીનના ટુકડા ઉપર કરશે. તો એ જે રૂપિયા 3.5 એટલે કે 3.5 લાખ ડાંગરનું વૈકલ્પિક ખર્ચ છે એ રહેલું છે. તો આવી રીતના જે તે આપણે વિવિધ પ્રકારના ખર્ચાઓ છે તો એની અંદર વૈકલ્પિક ખર્ચ છે એ માપવામાં આવે છે અને વૈકલ્પિક ખર્ચના આધારે એ શું એની ઉપર આપણે ઉત્પાદન કરવું અને એ ઉત્પાદન પાછળ એ કેટલા આપણે એ ખર્ચાઓ કરવા, તો એ ખર્ચમાં જે તે આવક છે તો એ આવક મળે છે, તો એ આવકમાંથી કયા વિકલ્પની આવક વધારે છે તો એ વિકલ્પ પસંદ કરવામાં આવે છે અને બાકીનો વિકલ્પ છે એ જતો કરવામાં આવે છે. કરીશું અહીંયા વૈકલ્પિક ખર્ચના માપનની મુશ્કેલીઓ. જેમ આપણે આગળ જોયું કે વૈકલ્પિક ખર્ચ એટલે શું? ભાઈ આપણે શ્રેષ્ઠ વિકલ્પ છે જતો કરીએ છીએ તો એ જતો કરવામાં આવેલો વિકલ્પ છે આપણો શ્રેષ્ઠ વિકલ્પ છે. પણ હવે એની અમુક અર્થશાસ્ત્રીઓએ વૈકલ્પિક ખર્ચના ખ્યાલની માપનની મુશ્કેલીઓ પણ દર્શાવી છે, તો એના કારણે તેને એની મર્યાદાઓ છે ઊભી થઈ છે. તો એ મર્યાદાઓ છે આપણે સમજીએ. કે પહેલી મર્યાદા છે કે એક ઉપયોગી સાધન. દાખલા તરીકે કોઈ સાધન છે એક ઉપયોગી હોય કે એનો કોઈ બીજો કોઈ ઉપયોગ જ ન હોય તો એ એક ઉપયોગના કારણે એ વૈકલ્પિક ખર્ચ એનું માપવું મુશ્કેલ છે અથવા તો વૈકલ્પિક ખર્ચ એનું હોતું નથી. જો ઉત્પાદનનું કોઈ સાધન માત્ર એક જ ઉપયોગી હોય ત્યારે વૈકલ્પિક ખર્ચ નક્કી કરી શકાતું નથી. એટલે કે કોઈ ઉત્પાદનનું સાધન છે હવે માત્ર એક જ ઉપયોગ ધરાવે છે, એક જ ઉપયોગ છે એનો કોઈ બીજો કોઈ વિકલ્પ છે નહીં, તેથી આપણે એનો વૈકલ્પિક ખર્ચ છે એ નક્કી કરી શકાતો નથી. જેમ કે એવા ઘાસના મેદાનો જ્યાં ઘાસ સિવાય બીજું કશું જ ઉગતું ન હોય, એટલે કે એવા ઘાસના મેદાનો કે જ્યાં ઘાસ સિવાય બીજું કંઈ ઉગતું ન હોય અથવા તો ખારોપાટવાળી જમીન છે, બરાબર, તો એમાં આપણે બીજું કોઈ પણ ઉત્પાદન છે કરી શકતા નથી. તો અહીંયા એનો કોઈ બીજો વિકલ્પ નથી, તેથી અહીંયા એનું વૈકલ્પિક ખર્ચ છે એ નક્કી કરી શકાતું નથી. તેથી એવી બાબતમાં અહીંયા વૈકલ્પિક ખર્ચ છે એ મર્યાદાવાળું સાબિત થાય છે. એવી જ રીતના વાત કરીએ તો બેકારીનો ભોગ બનેલા વ્યક્તિઓ, બેકારીનો ભોગ બનેલા શ્રમિકો કે જેને કામ તો કરવું છે પણ કોઈ એકમમાં કામ છે એ મળતું નથી, તેથી અહીંયા એ વૈકલ્પિક ખર્ચ છે એ માપી શકાતું નથી. તો આ બાબતમાં હોય છે તેમની પાસે કોઈ કામ જ ન હોતું, એટલે કે તેમની પાસે કોઈ કામ જ નથી હોતું બેકાર વ્યક્તિ પાસેથી, તેથી અહીંયા બેકાર વ્યક્તિ પાસે કોઈ કામ જ ન હોય નથી માટે વૈકલ્પિક ખર્ચ છે એનું માપી શકાતું નથી. કે ભાઈ કોઈ એક પેઢીમાં એ કામ કરે અને અન્ય પેઢીનું વિકલ્પ છે જતો કરે તો એનો આપણે વૈકલ્પિક ખર્ચ માપી શકીએ છીએ, પણ અહીંયા વ્યક્તિ બેરોજગાર જ છે, કોઈ એને કામ જ નથી, તો એવે સમયે અહીંયા વૈકલ્પિક ખર્ચ છે એ ગણી શકાતું નથી કે માપી શકાતું નથી. તેથી અહીંયા વૈકલ્પિક ખર્ચની મર્યાદા છે એ ઊભી થાય છે. બીજું છે વિશિષ્ટ ઉપયોગના સાધન, કે કોઈ ઉત્પાદનનું સાધન છે એ ચોક્કસ પ્રકારનું જ ઉત્પાદન કાર્ય છે એ ધરાવતું હોય, ઉપયોગ ધરાવતો હોય, વિશિષ્ટ ઉપયોગ ધરાવતો હોય તો એના કોઈ બીજો ઉપયોગ છે આપણે કરી શકતા નથી. જ્યારે ઉત્પાદનના સાધનો વિશિષ્ટ પ્રકારના હોય ત્યારે આ ખ્યાલ ઉપયોગી બનતો નથી. એટલે કે આપણી પાસે જે ઉત્પાદનનું સાધન છે એ વિશિષ્ટ પ્રકારનું હોય ત્યારે વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ છે એ ઉપયોગી સાબિત થતો નથી અને વૈકલ્પિક ખર્ચ છે એ માપી શકાતું નથી. ત્યારે
આવા વિશિષ્ટ ઉપયોગવાળા સાધનોનું વળતર તેના વૈકલ્પિક ખર્ચના આધારે નહીં પણ સાધનની માંગના આધારે છે એ થઈ શકે છે. એટલે કે અહીંયા વૈકલ્પિક ખર્ચના આધારે છે એનું આપણે જે તે માપન છે એ કરી શકતા નથી, પણ સાધનની માંગ કેવી છે તો એના આધારે આપણે એનું ખર્ચ છે એ માપી શકીએ છીએ. જેમ કે કોમ્પ્યુટરના વિશિષ્ટ આવડત ધરાવતી વ્યક્તિ, તો એને એકાઉન્ટનું જ્ઞાન હોય કોમ્પ્યુટરની અંદર, તો આપણે એની પાસેથી બીજું કોઈ કામ છે એ લઈ શકતા નથી. તેથી અહીંયા વૈકલ્પિક ખર્ચ છે એનો માપી શકાતો નથી. એવી જ રીતના છે અણુશક્તિના વૈજ્ઞાનિકો, અણુશક્તિના જે જ્ઞાન ધરાવનારા જે વૈજ્ઞાનિકો છે, વ્યક્તિઓ છે, તો એની પાસેથી આપણે અણુશક્તિની જ જ્ઞાન કે ઉત્પાદન છે એ લઈ શકીએ છીએ. એની પાસેથી બીજું કોઈ આપણે એ ઉત્પાદન કે માહિતી છે લઈ શકતા નથી. તેથી એવા વિકલ્પના અહીંયા વૈકલ્પિક ખર્ચ છે એ આપણે માપી શકતા નથી, કે વૈકલ્પિક ખર્ચ છે એ કાઢી શકતા નથી. તેથી એ ખ્યાલ છે અહીંયા મર્યાદાવાળો છે એ ઊભો થાય છે. તેથી અહીંયા વૈકલ્પિક ખર્ચના માપનની મુશ્કેલીઓના કારણે અહીંયા અર્થશાસ્ત્રીઓ છે એ અમુક અર્થશાસ્ત્રીઓ એનો વૈકલ્પિક ખર્ચનો અહીંયા વિરોધ છે એ દર્શાવે છે. હવે વાત કરીએ આપણે નાણાકીય ખર્ચની. તો અહીંયા વર્તમાન સમયની અંદર આર્થિક વિશ્લેષણમાં આર્થિક આપણે જે બાબતો તપાસવી છે તો એની અંદર નાણાકીય ખ્યાલ છે એ વાસ્તવિક જીવનમાં ઉપયોગી છે. તો આર્થિક વિશ્લેષણ ઉત્પાદનનો નિર્ણય અને કિંમત નિર્ધારણના નાણાકીય ખર્ચનો ખ્યાલ ઉપયોગી છે. એટલે કે આ ખ્યાલ જે છે વિકસાવેલો નાણાકીય ખર્ચનો ખ્યાલ વાસ્તવિક જીવનમાં એનો ઉપયોગ છે એ થાય છે. બાકીના જે ખ્યાલો છે વૈકલ્પિક ખર્ચ અને વાસ્તવિક ખર્ચ, તો એ વાસ્તવિક જીવનમાં માપી શકતા નથી અને ખ્યાલો છે એ ઉત્પાદન પ્રક્રિયામાં કે કિંમત નિર્ધારણમાં ઉપયોગી સાબિત થતા નથી. તેથી અહીંયા નાણાકીય ખર્ચ જે છે એને જ અહીંયા નાણાકીય ખર્ચના ખ્યાલને ઉત્પાદન પ્રક્રિયામાં, ખર્ચની પ્રક્રિયામાં, કિંમત નિર્ધારણમાં એ નાણાકીય ખર્ચના ખ્યાલને છે ધ્યાને લેવામાં આવે છે. કારણ કે અહીંયા વાસ્તવિક ખર્ચ અને વૈકલ્પિક ખર્ચના ખ્યાલો છે કેવા હતા? મર્યાદાવાળા હતા, સમસ્યાવાળા હતા. તેથી અહીંયા વૈકલ્પિક ખર્ચ કે એ વાસ્તવિક ખર્ચ છે એ માપી શકાતા ન હતા. તેથી એ મર્યાદાવાળા હતા. પણ નાણાકીય ખર્ચનો ખ્યાલ છે એને આપણે નાણાકીય દ્રષ્ટિએ માપી શકીએ છીએ. ત્યારબાદ કિંમત નિર્ધારણમાં, ઉત્પાદન પ્રક્રિયાના વિવિધ પ્રકારના ખર્ચાઓની ગણતરીમાં એ નાણાકીય ખર્ચ છે એ ઉપયોગી સાબિત થાય છે. તો ઉત્પાદન ખર્ચ નાણાંમાં વ્યક્ત થાય છે. એટલે કે જે આપણા ઉત્પાદન ખર્ચાઓ છે, ઉત્પાદન પાછળ જે આપણે વિવિધ પ્રકારના ખર્ચાઓ કરીએ છીએ, ભાઈ શ્રમિકોને મહેનતાણું ચૂકવીએ છીએ, કાચો માલ સામાન લાવીએ છીએ, વિવિધ પ્રકારના જે યંત્રો નો ઉપયોગ થાય છે, એની પાછળ વીજળીના યુનિટના દરનો જે વપરાશ થાય છે. તો આવા જે વિવિધ પ્રકારના આપણા ઉત્પાદન પાછળના ખર્ચાઓ છે એ નાણાંમાં આપણે વ્યક્ત કરી શકીએ છીએ, વ્યક્ત થાય છે. અને તેથી વ્યવહારમાં નાણાકીય ખર્ચ છે એ ઉપયોગી છે. એટલે કે નાણાકીય ખર્ચને અહીંયા આર્થિક વ્યવહારોમાં ઉપયોગમાં લઈ શકાય છે અને એના દ્વારા આપણને નફા નુકસાનનો ખ્યાલ છે એ આવે છે. તો અહીંયા મહત્તમ નફાનો ઉદ્દેશ્ય રાખતો ઉત્પાદક, એટલે કે અહીંયા જે તે ઉત્પાદક કે નિયોજક છે કે વેપારી છે, તો એ અહીંયા મહત્તમ નફાનો ઉદ્દેશ્ય છે એ રાખતો હોય છે. તો અહીંયા ઓછા ખર્ચે ઉત્પાદન કરી અને તે વસ્તુના વેચાણમાંથી મળતી આવકને મહત્તમ બનાવવાનો પ્રયાસ કરતો હોય છે. એટલે કે નિયોજક કે ઉત્પાદક જે તે ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરે છે તો એ ઉત્પાદન પાછળ એનો ખર્ચ છે એ ઓછો આવે અને એના કારણે થઈને એ ઉત્પાદન કરી, ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કરી અને વેચાણમાંથી વધુને વધુ વેચાણ કરી અને વેચાણમાંથી નફો છે એ મેળવી શકે. તો એ જે નફો છે તો એ આપણે નાણાકીય ખર્ચ દ્વારા આપણે માપી શકીએ છીએ. એટલે કે નાણાકીય દ્રષ્ટિએ માપી શકાય છે. તેથી વર્તમાન સમયની અંદર આર્થિક જગતમાં વ્યવહારુ ઉપયોગ નાણાકીય ખર્ચનો ખ્યાલ છે એ રહેલો છે. તેથી અર્થશાસ્ત્રીઓ નાણાકીય ખર્ચના ખ્યાલને એ સર્વમાન્ય છે એ ગણે છે. બાકીના જે બે ખ્યાલો છે વાસ્તવિક ખર્ચ અને વૈકલ્પિક ખર્ચને છે એ વ્યવહારુ જીવનમાં એ માપી શકાતા નથી અને ઉપયોગમાં લેવામાં આવતા નથી. માત્ર ને માત્ર નાણાકીય ખર્ચને જ એ ઉત્પાદન ખર્ચમાં કે કિંમત નિર્ધારણમાં, આવક ખર્ચના ખ્યાલોમાં એ નાણાકીય ખ્યાલને છે એ ધ્યાને લેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે આ પ્રશ્નનો અભ્યાસ કર્યો છે તો એનું તમારે ઘરે બેઠા છે એ ફેરબુકની અંદર લખવાનું છે અને એની તૈયારી છે એ તમારે કરવાની છે. અસ્તુ.